i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના વિસ્તારમાં કદવાડ, સિમલિયા અને પાવડી જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા 130 દાલદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય કદવાડના પરમાર શ્રી અતુલભાઈ, જિલ્લા પંચાયત લીંબડી લલિતભાઈના હટીલા ચુનિલભાઈ, પાવડી જિલ્લા પંચાયત સભ્ય શ્રી કૃષ્ણભાઈ ભુરિયા અને જિલ્લા પંચાયત સભ્યો, પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશભાઈ નીનામા, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ₹1473.95 અંકે ₹14,73,73,95,000ની માતબર રકમના કામોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। દરેક કાર્યક્રમમાં હોળીના ગોટની ખજૂર ખાવા 5,000 રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સુથાઈવાસા ગામે મોટા અને નાના ઢોલ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગોવિંદગુરુ મહારાજની મૂર્તિ પર ફુલાર પહેરાવી દર્શન કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુથારવાસા ગામે તલાટીકા મંત્રી કિશોરી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।